પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય ચૈત્રી ચંદ્રનું પર્વ. સંપાદન અને પઠન આરતી ભટ્ટ. આજે સમગ્ર દેશમાં ચૈત્રી ચંદ્રનું પર્વ પરંપરાગત શ્રદ્ધા અને ભક્તિભાવના વાતાવરણમાં ઉજવવામાં આવી રહ્યું છે. ચૈત્રી ચંદ્રના પર્વ ચેટીચાંદને સિંધિયતના દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આજના પવિત્ર દિવસે સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલનો જન્મ થયો હતો. લોકવાયકા મુજબ ઝૂલેલાલનો અવતાર હિન્દુ અને મુસ્લિમ ધર્મના લોકોમાં સમાનતા અને એકતા કાયમ રાખવા માટે થયો હતો. તેમના જન્મ સમયે સિંધના નરસપુરમાં મુસ્લિમ બાદશાહનું રાજ્ય હતું. પોતાના રાજ્ય હિન્દુ પ્રજા મુસ્લિમ ધર્મ અંગીકાર કરે એ માટે બાદશાહે ઘણા પ્રયાસો કર્યા હતા. એ દરમિયાન બાદશાહને ખબર પડી કે હિન્દુઓને બચાવવા માટે ઝૂલેલાલનો જન્મ થયો છે. આ ખબર સાંભળીને બાદશાહ વિચારમાં પડી ગયા. આ અંગે તપાસ કરવા પોતાના વજીરને નરસપુરમાં મોકલ્યા. આ વજીર જ્યારે નરસપુરમાં રતનરાયના ઘરે આવ્યા ત્યારે બાળ અલૌકિક લીલાઓ જોઈને આશ્ચર્યમાં પડી ગયા. વજીરે તેમની અનેક લીલાઓ નિહાળી અને તેમને ખાતરી થઈ કે ઝૂલેલાલ અમરલાલ કોઈ સાધારણ બાળક નથી. તેમણે બાદશાહને પેગામ પહોંચાડ્યો અને બાદશાહના દરબારમાં તેમને પધારવા અનુરોધ કર્યો. અમરલાલ સાહેબે જણાવ્યું કે મને મનોમન યાદ કરશો તો હું હાજર થઈશ. યાદ કરતા જ એમના આશ્ચર્ય વચ્ચે દરિયામાં પ્રગટ થયેલા જોવા મળ્યા. તેમણે જીવન દરમિયાન હિન્દુ અને મુસ્લિમ ભાઈચારો કેળવવા અથાગ પ્રયત્ન કર્યા હતા. તેમની નજરમાં રામ અને રહીમ એક જ હતા. તેમણે સિંધમાં તીર્થસ્થાન ઊભા કર્યા. આપણા દેશમાં તમામ ધર્મ, કોમ, જાતિ અને પ્રદેશના લોકો વસે છે. એ તમામ સાથે મળીને બધા જ તહેવારોની ઉજવણી કરતા આવ્યા છે. આજના ચૈત્રી ચંદ્રના પર્વનું પણ લોહાણા અને સિંધી સમાજ ભેગા મળીને એક સાથે ઉજવે છે, જેમાં તમામ સમાજોના લોકો પણ કોમી એકતા અને ભાઈચારાની સાથે આ પર્વની ઉજવણીમાં ભાગ લેતા હોય છે. દરમિયાન આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થાય છે. આમ તો વર્ષમાં 4 નવરાત્રી આવે છે, જેના નામ વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી છે. આજથી મરાઠીઓના નવા વર્ષ ગુડી પડવા, સિંધીઓના નવા વર્ષ ચેટીચંદ પણ ગુજરાતભરમાં ઉજવણી કરવામાં આવશે. આજ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હોવાથી તેને સૃષ્ટિનો પ્રારંભ દિન પણ કહેવામાં આવે છે. આસો મહિનામાં શરદ નવરાત્રીની ઉજવણી થાય છે અને વસંત કાળમાં વસંત નવરાત્રીની એટલે કે ચૈત્રી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે, જે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારતીય હિન્દુ ધર્મમાં પ્રાચીન કાળથી જ શક્તિ ઉપાસનાનું ખૂબ જ મહત્વ છે અને એમાં પણ નવરાત્રી જેવો અવસર હોય ત્યારે શક્તિ ઉપાસકો અચૂક માતાજીની આરાધના, ઉપાસના અને જપ તપ કરતા હોય છે. ચૈત્રી નવરાત્રી સાધના અને ઉપાસના માટેની નવરાત્રી છે. આ નવરાત્રીમાં ગરબા ગાવાના નથી હોતા, પરંતુ માતાજીની ભક્તિમાં મનને સ્થિર કરવાનું હોય છે. ચૈત્રી નવરાત્રીના 9 દિવસ દરમિયાન જો પદ્ધતિ અનુસાર શક્તિની ભક્તિ કરવામાં આવે તો ભક્તને અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. નવરાત્રી પર્વ એટલે માની આરાધના અને ઉપાસનાનું પર્વ. માં દુર્ગાની ઉપાસના દિવ્ય લક્ષ્મી અને ઐશ્વર્યથી ભરપૂર છે. માની ઉપાસનાના 9 સ્વરૂપો છે. નવરાત્રી દરમિયાન ભક્તો દ્વારા કરવામાં આવતા પાઠમાં દુર્ગા સપ્તસતી એટલે કે ચંડી પાઠમાં પણ માં દુર્ગાના મહાશક્તિ સ્વરૂપે ઉલ્લેખ છે. કેટલાક ભક્તજનો ચારેય નવરાત્રીમાં માતાજીની ઉપાસના કરે છે, જેમાં માની મૂર્તિ અથવા તો છબીને સ્નાન કરાવીને બાજોઠ ઉપર બિરાજમાન કરી 16ઉપચારથી પૂજન કરી અને 9 દિવસ સુધી અખંડ જ્યોત રાખી જપ કરે છે અને માતાજીની શુદ્ધ ભાવનાથી પૂજા અને ભક્તિ કરે છે. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો ચૈત્રી ચંદ્રનું પર્વ. સંપાદન અને પઠન આરતી ભટ્ટ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.